દ્વારે ગયા છીએ. જય માતાજી મિત્રો. આજે આપણે ગયા છીએ વાલમ. આપણે ગુરુ માતાનું બેસણું છે આજે ભાવનાબા. જય બાબારી. સ્ટેટસમાં નહીં ચડવાનું, હારીએ જશે યુટ્યુબમાં. આપણે જઈએ છીએ બેસનામાં ભાવનાબા. બેઠા વિષ્ણુભાઈ લાભ લઈને વિડીયો બનાવી દીધો એમ કે છે ગોવિંદભાઈ મહારાજ અને આગળ કનુજી અને આકાશ. બહુ દુઃખ થયું છે આપણે ગાડી લઈને જઈએ છીએ. ખૂબ દુઃખ થયું છે. ગોવિંદભાઈ મહારાજ કોઈ બે શબ્દો. ગુરુ તમારા મારા બોલાય મારા ગુરુ કૃપા હતી. ભાવનામાં દેવલોક પામ્યા છીએ. આપણે બેસનામાં જઈએ છીએ. વિડીયોમાં બનાવી જો. આપણે વાલમ જઈને તમને ભાવનાબાના સમાધિના દર્શન કરાય, બાબા રામદેવની મંદિરના દર્શન કરાય. એ અમુક સમય કહેતા હતા તો ભગવાન મને મળી જાય. અંદર જાઓ પેલા જાઓ તમે અંદર જાઓ નથી જાઓ શાંતિ જાઓ. હાથ ચડાય ને ઉપરથી ચડાવો. અગરબત્તીને આગળ ના પાડો. આગળ ના ચડાવો ભાગો પોટી જે કહો કઈ વાંધો નહીં. અમારે પશુને હા મેં 500 જણા આવું જાય નહીં પૂછો જે તો આવડો રોમ વાલા અરે રોમ વાલા જ હોય દરેક રોમ વાલા. હા જે પૈસા લખાવાના ને એ કાં લખાઈએ. હા પછી આયા હોય એમના પાસે ઉઘરાઈએ. અત્યારે તો ઉગલી તો થાય. આપણે અંદર દેશનામાં જઈને બહાર નીકળી ગયા છીએ. એમાં જઈએ છીએ રામદેવપીર મહારાજના મંદિરે. વડુની બધી ઘણી પબ્લિક આવી છે. આગળ જઈએ બધા.
જો મિત્રો ભોજનની વ્યવસ્થા કરેલી છે. ભગવાન મહારાજનું મંદિર. તો દરેક મિત્રના એવી એક દિલથી પ્રાર્થના છે, મારા ગુરુ માતા રામનાબેન ડેવલપ પામ્યા છે. દરેક મિત્રને એક મારી દિલથી પ્રાર્થના છે કે 2 મિનિટ આંખો બંધ કરીને ફોન પર ધારણ કરો એમના આત્માની શાંતિ માટે. અને મારો વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને મારા ગુરુ માતાના દર્શન દરેક વ્યક્તિ કરી શકે અને આત્માને શાંતિ આવે, પરલોકની અંદર મોક્ષ થાય એમને. અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય બાબારી, ઘર બહાર બધું જય દ્વારકાધીશ, સુખ જય માતા. સુખ થયું, દુઃખમાં સુખ થયું, સુખ ભોગવાયા.